આજે શું લઈ આવ્યા તમે ગામમાંથી? અમે આવ્યા ગામમાંથી. પેલો વિડિયો આજે ઓડીમાં આવશે. આજે આખા પોરબંદરની મુલાકાત લીધી. રેખડા રવિવારની બજારમાં રેખડા, રવિવારની ગુજરી બજારમાં રેખડા, પોરબંદરની 1 નંબર લોર્ડ્સ હોટલમાં રેખડા. ખાસ ફેમિલીની મુલાકાત લીધી. એ ચેનલ તમને આજે ઓડીમાં મળશે. અને હું લઈ આવી. રુદ્રએ હું લીધું. હજી રુદ્રને રોવું આવે છે. એક વસ્તુ બાકી રહી ગઈ છે રુદ્રની લેવાની. આ ખુલતું નથી. હું ખોલીને બતાવું. બા બુમરા લીએ આટા મારે. ખોરો વારી વારી આટા મારે. આપણે બજારમાં હાલીએ એમ છીએ. કમેન્ટ કરજો મને મેં હું વસ્તુ લીધી ની કેવી છે ઈ. સ્પેશિયલ લેંગા. મનીષાબેન કહેતા હતા ને કે તમે આ કપડા ક્યાંથી મેચિંગ કરી આવો. મસ્ત. આ છે ને નાઈટ સૂટ માં પહેરવાની બહુ મજા આવે. 190 કેટલાના લીધા ઈ કોઈને કહેવાય નહીં. પણ મસ્ત જે આપણે ઓલા લઈએ ને તો એ વાવામાં ના મળે. આમ પહેરવાની આમ મજા આવે. આ પહેરવાનો થોડા ટૂંકો કરવો પડશે પણ પહેરવાની મજા આવે. પછી અમારા રુદ્રભાઈ માટે લીધું છે જાકીટ. રુદ્રને તો નથી જોતું રુદ્રને. મસ્ત જાકીટ લીધું જો રુદ્ર માટે. જોઈ લ્યો રુદ્ર બાબો. પછી રુદ્રભાઈ માટે લીધા છે મોજા. બંધ કરી દેજો. આ રુદ્રના મોજા. અને આની ખાસ તમે કહેજો. આના માટે અમે સ્પેશિયલ ગયા હતા બજારમાં ગયા અને કોટનના સ્પેશિયલ ગાઉન લઈ આવી. અત્યારે બહાર કે ગયા હોય તો સ્પેશિયલ ગાઉન કોટન સ્પેશિયલ 2 લઈ આવી છું. 2 તો ગણાય. 300 ના પડ્યા ને આપને કા? 300 નું એક છે. જો મિત્રો એ પોતો ઓમ કે અમે પાર્ટનર ને મારા હાથે તો કઈ લીધું ને. પણ હવે તારે કઈ ગાઉન થોડા લેવાના હતા. ગાઉન નહીં. તારે ગાઉન લેવાના હતા. મારા હાથે તો કઈ લીધું ને. તારા હાટુ તો ને તારે નાઈટ ડ્રેસ તો મેં કીધું તું લેવા હોય તો ગામમાં જ લઈ લે. તું મારા મલક ના છે. મારે નહોતા. એમ કહેવાય કે કપડા લઈ લે. મારે તો ગાઉન છે ને હા ઓલા થઈ ગયા હતા. ઝાંખા ને ઓલા થઈ ગયા હતા. અને મને વ્હાઈટ ગાઉન તો ગમે જ છે. એટલે મેં કીધું એક વ્હાઈટ ગાઉન લઈ આવું. નીલેશમાંથી એમ કહેવાય ને કે નીલેશમાંથી કપડા. નીલેશમાંથી પછી નિરાતે હો. YouTube તો પગાર નથી થયો હજી. પગાર થાય ને પછી નીલેશમાંથી આવશે ને. હવે મારે કરવી છે રોટલી. તો હવે તો મારો જ વારો હે ને. તારો જ વારો છે. હવે તાર મારા રુદ્રનો બાપ દીકરાનો બેયનો વારો છે. તમારે લેવું હોય પછી લઈ આવજો. પાકું ને? પગાર થાય પગાર રાખો તમારો. પાકું ને? પાકું. તો મારે નથી જોતો. જો મસ્ત દાળ ને ભાત તો લખું કરી લઈ. બનાવી લીધી મેં. હવે મારે દાળ પાછી ગરમ મૂકી દઉં. જો માંડવીના બી ચાડી મસ્ત રાબડા જેવી. અને હવે ભાત તો મેં મને તપેલીના જ ગમે બાસમતી. ભાત થઈ ગયા છે. હવે બનાવી નાખું થોડી રોટલી ગરમા ગરમ. પછી આપણે બેસી જઈએ જમવા. તાર શાક તો નથી ખાવું એમ તે મને કીધું છે તો બનાવું. તું કે તો શાક બનાવું. નહીં ના કે તો ના બનાવું. નહીં ચાક हमको नहीं चलता. नहीं चलता. दाल चलता. रुद्रन बाजे हम घुमरा लिए. આજે રવિવારે નિરાત હોય. હા એવું ઉપર તડકે નાખી દીધા. એવું હોય કઈ. હા અને આ અમારા લખુની વાડી સ્પેશિયલ ગાયનું ઘી છે ને. કેટલી આજે લેતી જવાની છે. આજે કાલે લેતો જાજે. કેટલી ગોતતો તો મારી કેટલી આટલું ઘી રહ્યું. હવે પાછું મારે કિલો 1 થઈ ગયું. આપણે વડદિયા માટે થઈ ગયું. પાછું થોડુંક લઈ લેવું. ઘી ગોતતો તો મારે કેટલી ગોતતો તો કેટલી જો કેવું સરસ ગાયનું ઘી છે. આ ગાયનું ઘી છે ને બહુ સારું. પીળું એકદમ સરસ. પાછો સુગંધ કામ જરા એકદમ સરસ આવે. લોટ તો હું બાંધીને ગઈ હતી. હા બધું થઈ જાય લોટ. આવી હતા હમણાં કરી નાખું મોટી રોટલી.
દાળ દેખાવમાં તો સારી છે, હવે ખાવામાં કચકચ ખારા ન જોઈએ કરતો. પેટ ભરવાથી કામ હે? હોય. પેટ ભરવું ને ગમે એમ કરી. આજે પાછા દહીણા મારે જો એટલો જ લોટ રહ્યો છે હવે. દરવા દહીણા તડકે નાખી દીધો ઘઉં. રવિવારે 1 મિનિટ ઉઠીને આજુ 7 વાગે ઉઠી 7 ને 10 થઈ આરામ ન થઈ બોલ ગામમાં જતા. હવે હમણાં મોટી મોટી કરી નાખો રોટલી, પછી ગરમા ગરમ જમી લઈએ. રુદ્રભાઈ ને છે ને જે સ્માર્ટ વોચ નો વારો નતો આવ્યો એટલે એને મોઢું છે ને બગડી ગયું છે. હમણાં જવું હતી જાવું ને હમણાં મેં જવું કીધું ને લઈ દઈએ ને, નથી લેવી. લઈ દેવાની છે એમ કીધું નથી પછી લેવી. છે ને. હે લેવી કે નથી લેવી રુદ્ર? નથી લેવી ને? લેવી લેવી? લેવી સ્માર્ટ વોચ હા, તો બોલ કંઈક. તો બોલાય. તો બોલ તો લઈ દઉં હમણાં. હા કહી દે કે હમણાં જો અમારે ગામમાં જવું છે અને સ્માર્ટ વોચ લેવી છે. હમણાં હાલ. જમીન બાદ દીકરો બોલ દે હવે હાલ. શું લેવું આપણે ગામમાં જઈને? હરકું બોલ જો અમારે સાંભળું જોઈને. હે? સ્માર્ટ વોચ લેવી બરાબર. બીજું શું લેવું? ખાલી એક ઘડિયાળ જ લેવું હોય એ બધું લેવું હોય બોલ દે તો હમણાં આપણે લઈ આવીએ. જમીન ભાઈ ભૂખ લાગી હતી બહુ જ. હા પછી પછી અમે જાય હું રુદ્ર બજારમાં. હવે હું નહીં હવે મામીનો વારો પૂરો થયો. મામીનું કામ પૂરું. હવે મારે પછી છે ને બારે દીવાર જાજી વાર એકલા નો ફેર. હા હવે રુદ્રભાઈનો વારો આવશે. ચા પગું થઈ અમારો દીકરો. હવે પાણીથી તો નળેથી પગ ધોઈને હા નળેથી પગ ધોજો પાણીથી ન ધોતો. નળેથી જોજે પાણીથી ન ધોતો મામી કે. હા નળેથી પગ ધોજો પાણીથી નહીં. રુદ્ર એમ કે મામી. હો નળેથી પગ ધોઈ નાખ. હા નળેથી જોજે પાણીથી ન ધોતો. શેરીમાં પાણી ચાલુ કર નળ એટલે તો કહું નળેથી ધોઈ નાખ. નળ ચાલુ કરીને ધોજે એમ હા એમ કહેવાય. ભૂખ લાગી ને મગજ કામ કરતો બંધ થઈ ગયો. ઓહો. મને ભૂખ તમને લાગે ભૂખ લાગે તો બહુ ભૂખ લાગે મને મારાથી રેવાય નહીં. ભૂખ લાગે ને એટલે ખાવી ધ્રુજારી ખરી ઉપડે. તમે? હા. લે મને કે નહીં એટલે જ ખાતા મને ખબર હતી ને એટલે હું દાળ ભાત તો રેડી કરીને આવી હતી. મને કે તમે નહીં ખાતા હોય. 10 વાગ્યામાં મેં દાળ ને ભાત બાફી લીધા હતા. પછી ફટાફટ દાળે વઘાર નાખી. તું આવ્યો ને ત્યાં કપડા નહીં સાફ કરી નાખજો. એક મશીન ધોઈ નાખ્યું ને એક હજી એક મશીન થાય એટલા કપડા છે હજી. થઈ ગયા ને ધોઈ ગયા ને? હું વાર લાગી. મને કે તમે નહીં ખાતા હોય. ભૂખ લાગે ને તો રેવાય નહીં મારાથી. કા માણસ નથી સંભળ ન બેઠો હવે હો. ખાવા હાટું તો આ બધી પિંજણ છે. હમ. આ બધી રામાયણ ખાવા હાટું જ થાય. આ વિડિયા ને હે આ વીડિયા બનાવું સવારમાં 4 વાગ્યાની હળેડ થાવ પેટ કરાવે વેટ. પેટ કરાવે વેઠ. ઓલા રાહુલભાઈ કે નોકરી મૂકી દો. નોકરી ન મુકાય ભાઈ. મહિને ને મહિને પગાર આવે. નકર સંજામાં વિખાઈ જાય. સરનામાં વિખાઈ જાય. હમણાં મારે વયું જવું ઇઝરાયલ જો ઇઝરાયલ લઈ જાઓ. હા પછી રીચો એકલા. હું આવે ઇઝરાયલ તો ના રે ના મારા ભાઈ પાસપોર્ટ આવી ગયો હો. ના રે ના. હું આવે શિલ્પાબેન બોલાવે તો ઠીક છે. નકર વયું જવું ઇઝરાયલ ફાઇનલ. શિલ્પાબેન જો આ લખું હું કે શિલ્પાબેન લંડન બોલાવે તો ભલે નકર મારે ઇઝરાયલ વયું જાવું. ઇઝરાયલ માં ન્યા હું જઈને તારે કરવું છે? કઈ નથી કરવું બસ ડોહા ઓલા આ તમારી સેવા કરવા ઓલા ના ડોહાની સેવા કરે આ ડોહીની સેવા કરે ને. ત્યાં ઓલા ડોહાની સેવા કરી ત્યાં અહીંયા તમારી સેવા કરી ને વાવ ડોહાની સેવા કરી અહીંયા સેવા કરે. બરાબર. અહીંયા એ 2 ડોહા જહા સવા જાય 3 ડોહા છે. અહીંયા 3 ડોહા છે. શિલ્પાબેન વિજા મોકલે તો ઠીક છે. નકર વયું જવું ફાઇનલ. એમ નો કરાય. મોકલશે વિઝા. એવું મને ગમતું નથી અહીંયા. ઇન્ડિયા કઠણ થઈ પડ્યું તને. તો ઇન્ડિયા જેવો દેશ નહીં ખબર તને. પૂછશે દીદી વિદેશમાં ગયા હોય ને એને પૂછશે કે ભારતની ભૂમિની મહત્વતા શું છે. આ બધા છે ને લોઢીએ રોટલી કરે ઘણાય. આ લોખંડના ઓલામાં કોઈ દી લોઢીએ રોટલી ના પડાય. રોટલી કરે કે હે લોઢી કરે ને તાવડીમાં કરાય. આ માટીની તાવડી હોય ને એમાં રોટલી કરાય. મામાને તો ફોન કરી દઈએ ને કે હાલો હવે થઈ ગયું. હા હવે જમવાનું બની રોટલી કરી લો એટલે હમણાં ફોન કરી દઉં. કમ ટુ હોમ. એને કીધું તું થોડોક મોડો આવે એટલે જ મેં ગામનો પ્રોગ્રામ કર્યો. કીધું તું કે આજે છે ને મારે મોડું થાય મારે જવું તું ગામમાં. મેં પેલા
પેલા તાર મામાને જ કીધું હતું કે મને આજ રવિવાર છે ને તમારે આજે રવિવારે જાવું પછી ગામમાં જાવું થોડી ખરીદી કરવા તો તમારે વર્ધી નહીં તો મારે સવારમાં જ વહેલું જવાનું છે લખુને ફોન કરજે એમ. મારે તો હતું ઈ જ લખુને જ ફોન કરવાનો રવિવારે લખુને હક નહીં દેવાનું આડે દી એટલે જ મારે ભાગી જવું હવે. આડે દી એક તો રુદ્ર હક નથી દેતો, એક તમે હક નથી દેતા, હા મારે વહી જવું. તમે ત્યાં કોઈ નહીં હાસવે અરે જોજો તો હું અમારા માણસ કઈ નક્કી નહીં ગમે તે દગો દે દગાબાજ છે દગાબાજ ખબર નહીં પડે. પ્લેનમાં બેસી જાય ત્યાં તમને સેલ્ફી મોકલી. હું કહી કે મારે છે ને થોડું કામ છે, હું બહાર જાઉં, થોડું કામ છે, બહાર જાઉં, થોડું કામ છે, બહાર જાઉં, એમ કહીને પછી જ્યારે એરપ્લેનમાં બેસી ને હા ત્યારે કહે કે બાય બાય ઇન્ડિયા મામી રુદ્ર આવજો. હે હવ રુદ્ર ભેગો જ ભેગો ફરજો હવે આને રેઢો ન મૂકતો જોજો તો હવે આને રેઢો જ ના મૂકજે આ દગાબાજ માણસ છે આમ કઈ ભરોહો નહીં આ ગમે ત્યાં ભાગે જવું ને મિત્રો જવાના હે ને હું ઇઝરાયલ. ક્યાંય ન જવાય મારે નથી રહેવું લે. અહીંયા ડોહાવની સેવા કર ના રે ના. મને ડોહાની સેવા કરો ને 1.5-2 લાખ રૂપિયા પગાર આપે, મોજ ન કરો, એ શનિ રવિ જલસા કરીએ, હા કઈ ઉપાધિ નહીં, કઈ ઘરની ઉપાધિ નહીં, ગામની ઉપાધિ નહીં, ગમની તો કરીએ તો કોઈ દી ખૂટે નહીં એ બિંદાસ શાંતિ કેવી મળે, પરમ શાંતિ, હાવ કઈ ઉપાધિ જ નહીં. હારું હું રુદ્ર વાને વિચાર લઈને આવી છું પૈસા કમાઓ કે ન કમાઓ પણ આનંદ તો મળશે શરીરને. એ વાત સાચી તો પૈસા તો હોય કે ન હોય. બહાર જોવા આવે કે જમવાનું થઈ ગયું, એ કોઈ ખાતી આવી છે ભૂખ તો લાગે ને હવે. 12:30 થઈ ગયા છે 12:30 અમારો દોઢનો ટાઈમ છે જમવાનો એ તો ઉપાધિ નથી એને સવાર ફૂલ નાસ્તો મેં કરાવી દીધો તો આજે ઘરે હોય ને એટલે ગરમ તો ત્રણેય ટાણા ગરમ પછી જોઈએ એટલું જ બનાવીએ બહુ જાજી રોટલી નથી કરવી અટાણ પૂરતી જ કરવીશ ચાપલી યાદ ભૂખી થઈ છે બધાય ભૂખા છે. ચાલો તો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો આગળ વિડીયોમાં બન્યા રહેજો હજી જોઈએ હું આમાં અમારા કમાલ થાય હાલો તો બધાય જમવા ફાઇનલી જમવાનું બની ગયું છે દાળ ભાત મસ્ત ગાયનું દહીં જુઓ આમ જો હલે કે હલબલે ગાયનું છે કેમ ખબર ના પડે જો ભેંસના દહીંને ટક્કર મારે એવું મસ્ત ગાયનું દહીં છે તો દાળ ભાત દઈ દઈએ બાને. રુદ્ર તારે શું ખાવું છે હે રુદ્ર મૂંગું પ્રાણી છો તું સ્માર્ટ વોચ નથી લેવી લાગતી, નથી લેવી ને? મને એવું લાગે હો તો બોલતો કેમ ને? બાને વળી બી કાઢી દેવા જોઈએ ને આપણા ટેસ્ટ માટે આપણે બી નાખીએ બાને પછી બી ચવાય નહીં. ચાલો તો હવે જમી લઈએ કા હમ. જમી લઈએ તમે પણ બધા જમવા હાલો. આવા નવા અમારા લખણ ખોટા લખુના વિડીયો જોવા હોય તો વિડીયોની અંદર બન્યા રહેવું. અને મારી હારે દગો કરે છે મને કહે છે કે તમને મૂકીને ઇઝરાયલ વયું જાવું તો વિડીયો કોણ મારો બાપ બનાવશે? જાયેંગા તો જાયેંગા, જાય જાયેંગા પક્કા. જો બાને આટલું ખાવાનું હોય આમાં દહીં નાખ્યું દાળ ભાત નાખ્યા તો એકાદું બી રહી ગયું. હવે જોસ્તાબેન વળી બી કાઢશે પાછું. આવીએ અહીં રાખી દો. હાલો હવે તમે બેસી જાવ તને શું આપું? હાલો તો હવે આવજો અમારી બે ચેનલ જોસ્તાબેન એજ્યુકેશન અને આરજે ઓડી એમાં બન્યા રહેજો. નવું નવું કન્ટેન્ટ મળશે તમને ક્યારેક કોમેડી ક્યારેક ઇમોશનલ ક્યારેક રોદણા
જસનાબેનના. તો આવજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.